સિહોર નગરપાલિકાના વોર્ડ નંબર 3માં ટાઉન હોલ પાસેના પેટ્રોલ પંપ નજીક સોસાયટીઓને જોડતા જાહેર રસ્તાને ખુલ્લો કરવા સ્થાનિકો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આ રસ્તો પેટ્રોલ પંપના માલિક દ્વારા બાંધકામ કરી બંધ કરી દેવામાં આવતો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। વોર્ડ નંબર 3ના નવા ચૂંટાયેલા સભાસદો હાર્દિક આલ, ભરત રાઠોડ, ગીતા સોલંકી, દિનેશ ઠાકોર તથા સ્થાનિક દ્વારા નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી। સોસાયટી આંબેડકર નગર પાંચવડા વિસ્તારના લોકોને ખૂબ જ ઉપયોગી થાય છે અને જે જાહેર માર્ગ છે તે રસ્તો વહેલી તકે ખુલ્લો કરવામાં આવે એવી અમે ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરેલી છે। આ તે અહીંથી સિદ્ધાર્થ સોસાયટી, આંબેડકર સોસાયટી, પાંચવડા વિસ્તાર, સાંઈબાબા સોસાયટી 3-4 સોસાયટીને આ રસ્તો લાગુ પડે છે અને અહીંથી ખૂબ જ નજીકમાં હાઈવે હોવાથી અહીંથી એમ્બ્યુલન્સ હોય, કોઈ દવાખાનાનું કોઈ ઇમરજન્સી કામ હોય તો આ રસ્તો ખૂબ જ ઉપયોગી થાય છે। તે માટે અમે નવા સભાસદ તરીકે આજે પહેલી આ રજૂઆત ચીફ ઓફિસર સાહેબને કરેલી છે। જો એમાંથી કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે કલેક્ટર સુધી પણ જશું।